હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 આપણે જોઈ રહ્યા હતા સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. આજે આપણી પાસે બીજા નંબરનું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ કેટલાક ઉદાહરણ. સ્વાધ્યાય 4.1 ની પહેલા આપણને ટોટલ 6 ઉદાહરણ આપવામાં આવેલા છે. 6 ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર બહુ જ ડિટેલમાં સમજવાના છીએ. એક્ઝામની અંદર જો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાશે બહુ જ સરળતાથી તમે એને ગણી શકશો અને પૂરા માર્ક્સ મળી જશે. કેવી રીતના દરેક ઉદાહરણ ગણવા સ્ટેપ બાય સ્ટેપ હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. જો તમે લેક્ચર નંબર 1 ઇન્ટ્રોડક્શનનું લેક્ચર ના જોયું હોય તો એને એક વખત જોઈ લેજો, જેથી તમારી બેઝિક બધી જ માહિતી શું થઈ જાય, ક્લિયર થઈ જાય. સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણ નંબર 1 થી, કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે. પહેલા તો રકમ વાંચીએ. આપણને કીધું છે કે જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે આપણને આ પદ આપેલું છે, તો આપણને એની અંદર કીધું છે કે x અને y ની કિંમત શોધો. કશું જ નથી આપેલું. દરેકને એક વસ્તુ યાદ હોવી જોઈએ આપણી પાસે, a પ્લસ ib, જે શું કહેવાશે આપણી ભાષામાં સંકર સંખ્યાઓ કોમ્પ્લેક્સ નંબરનું પ્રમાણિત સ્વરૂપ. a પ્લસ ib, જ્યાં i વાળો ભાગ રહ્યો એ અવાસ્તવિક ભાગ હશે, કાલ્પનિક ભાગ હશે, ઇમેજનરી ભાગ હશે, અને જે i વગરનો ભાગ હશે જેને આપણે a કહીએ એ કેવો ભાગ હશે, વાસ્તવિક ભાગ, જેને કહીએ આપણે રિયલ પાર્ટ. ઓકે, તો અહીંયાથી આપણે સૌપ્રથમ શું કરીએ, ડાબી બાજુ આપણને શું આપવામાં આવ્યું છે સમજીએ. આખો i વાળો જે ભાગ રહ્યો, તો i ની સાથે જે બી વસ્તુઓ ગુણાંકમાં હોય, i ની સાથે અહીંયા 3x y ગુણાંકમાં છે, મતલબ એ કોની કિંમત છે, b ની કિંમત છે. અને વધેલો બીજો પ્લસ સિવાયનો ભાગ કે જે આપણી પાસે કહેવાય a, તો આ કહેવાશે a પ્લસ ib. એવું ને એવું જમણી બાજુ સમજીએ. આ i વગરનો ભાગ કે જે કહેવાશે a, આ i સાથે ગુણાકેલો ગુણાંકમાં જેને કહેવાશે b, તો આ બી શું થઈ જશે, a પ્લસ ib. હવે આપણને શું આપ્યું છે, બંનેની વચ્ચે બરાબર. આ બાજુ પણ a છે, આ બાજુ પણ a છે, આ બાજુ પણ b છે, આ બાજુ પણ b છે, અને બંનેની વચ્ચે બરાબર છે. તો એક કામ કરીએ, બંને બાજુના a ને સરખાઈએ અને બંને બાજુના b ને સરખાઈએ. આપણને માંગેલી વસ્તુ x અને y મળી જશે. તો શું સ્ટાર્ટ કરીએ, સૌપ્રથમ અહીં આપણને જે આપવામાં આવ્યું છે એ લખી દઈએ. એક્ઝામની અંદર આ જે પ્રશ્ન રહ્યો તમને પેપરમાં આપેલો છે, આપણે જે સપ્લિમેન્ટરી એની અંદર અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીએ કે અહીં આપણને શું આપવામાં આવ્યું છે, 4x પ્લસ i પછી 3x માઇનસ y બરાબર 3 પ્લસ i માઇનસ 6. આટલી આ વસ્તુ આપેલી હશે. તો શું કરીએ, બંને બાજુના a ને સરખાઈ દઈએ. તો તેથી આપણે ડાયરેક્ટલી લખવાની કે a ને સરખાવતા ડાયરેક્ટલી આપણે લખી શકાય કે તેથી 4x એના બરાબર શું થશે, 3 ના બરાબર થશે. આ પણ a બંનેની વચ્ચે બરાબર, મતલબ બંને a સરખા થશે. તો તેથી x બરાબર આપણને શું મળી જશે, 3/4. આપણને x અને y ની કિંમત શોધવાની કીધી હતી. પહેલી વસ્તુ તો મળી ગઈ. હવે આપણે શોધીએ આપણી આજની બીજી વસ્તુ કે જે કીધી છે આપણને y ની કિંમત. તો y માટે આપણે શું કરીએ, બંનેના b ને સરખાઈએ. પહેલી વખતનો b કયો, તો કે તેથી આપણને આપવામાં આવ્યું છે અહીંયા આગળ 3x માઇનસ y અને બરાબર આ બાજુનો b છે આપણી પાસે -6. ઓકે, ચિહ્ન સાથે લેવાનું. તો બરાબર શું કરીએ, y ના એ બાજુ લઈ લઈએ, 6 ના આ બાજુ લઈ લઈએ. શા માટે, કારણ કે આપણે y ની કિંમત શોધવાની, તો y ના અલગ જ લઈ લેવાનું. તો 3x એમના એમ, -6 બાજુ આવશે તો +6, -y જમણી બાજુ જશે તો y. તો y બરાબર આપણને મળી ગયું 3x + 6. ના, x ની કિંમત 3/4 મૂકી દેવાની. તો બરાબર 3 એમના એમ, x ની કિંમત મૂકીએ 3/4 + 6 બરાબર y. 3 તરી થશે 9/4 + 6 બરાબર y. તો y ને પહેલા લખીએ, y બરાબર શું થશે, અહીંયા લસા લઈ લઈએ. તો 4 આપણો લસા આવી જશે, 4 6 સાથે ગુણાશે તો 9 + 9 + 6 ગુણ્યા 4, 6 ચોક 24. તો અહીંયા આગળ 24 અને 9 કેટલા થશે, 6 મતલબ 30 ને 3 થશે 33. તો 33/4. આ કોની કિંમત મળી આપણને, y ની. તો લખી દઈએ કે તેથી y બરાબર આપણને મળી ગયું 33/4. ઓકે, આપણને y ની કિંમત મળી ગઈ. ડન. તો આપણો ઉદાહરણ નંબર 1 બહુ જ સરળતાથી અહીંયા આગળ પૂરો થઈ ગયો. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું. શું કરવાનું, બંને બાજુ આપણને a આપ્યા હતા, વચ્ચે બરાબર હતું, બંને બાજુ b આપ્યા હતા, તો બંનેના a ના અને બંનેના b ને સરખાવતા આપણને x અને y ની કિંમત મળી ગઈ. આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 2, જેની અંદર આપણને 2 ક્વેશ્ચન પૂછેલા છે અને એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નીચેની સંકર સંખ્યાઓના a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવો. કયા સ્વરૂપમાં, a પ્લસ ib. મેં તમને આગળના વિડીયોની અંદર કીધું હતું ઇન્ટ્રોડક્શનમાં કે કોઈ બી જે આપણે જવાબ દર્શાવીએ એ હંમેશા a પ્લસ ib ના સ્વરૂપમાં જ દર્શાવીશું. તો સ્ટાર્ટ કરીએ નંબર 1, કે જેની અંદર આપણને શું આપ્યું છે, -5i અને ગુણ્યા 1/8i. કશું જ નહીં કરવાનું, બંનેનો ગુણાકાર કરી દઈશું. તો બરાબર સૌપ્રથમ માઇનસ પ્લસ જે થશે માઇનસ એમના એમ, 5 ને 1 સાથે ગુણીએ 5 × 5, છેદમાં કશું નહીં તો 8 એમના એમ,
અહીંયા i, અહીંયા પણ i, તો i ગુણ્યા i મતલબ i નો સ્ક્વેર. હવે કશું નહીં, i ના સ્ક્વેર બરાબર મૂકી દઈએ -1, તો -5/8 આયોડાનો સ્ક્વેર મતલબ -1, તો બરાબર માઇનસ માઇનસ પ્લસ 5 એકા 5/8. તો આ તો આપણને પ્લસમાં મળી ગયું, તો પ્લસ લખવાની કોઈ જરૂર નથી. તો આ રહ્યો જ આપણો જવાબ. આના ઉપર બ્લોક કરી દઈએ. ના, શું કીધું? હંમેશા a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવવાનું. તો a પ્લસ ib ની અંદર આ તો આપણી પાસે વાસ્તવિક સંખ્યા i 5/8, i વાળી તો આપણી પાસે કોઈ સંખ્યા જ ના આવી, મતલબ આપણી પાસે જે જવાબ મળ્યો એની અંદર અવાસ્તવિક પદ જ નથી, ઇમેજનરી પદ જ નથી. તો શું લખવાનું? +0i. ના હોય તો આવું લખી દેવાનું, 0 ગુણ્યા i મતલબ 0 જ થવાનું છે. તો કોઈ બી ના +0 કરીએ તો જવાબ એ જે કર્યો પ્લસ એનો એ જ આવવાનો છે. મતલબ આને જો આપણે આપણી રીતથી ના કહીએ, જે આપણે a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવી હોય તો યાદ રાખવાનું, હંમેશા પાછળ 0i લખી દેવાનું જો કોઈ જવાબ ના મળે તો. ઓકે, તો આપણે દર્શાવી દીધું એના a પ્લસ ib ના સ્વરૂપમાં. આપણે જોઈએ બીજા નંબરનો દાખલો, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? -i એનો ગુણાકાર 2i સાથે, એનો ગુણાકાર -1/8i નો ઘન સાથે. ખાલી બહુ મોટું મોટું પદ આપ્યું છે, બહુ જ સિમ્પલ દાખલો છે. આ બંનેનો પહેલા ગુણાકાર કરી દઈએ. માઇનસ પ્લસ થઈ જશે માઇનસ, i ગુણ્યા i થશે i નો સ્ક્વેર, અને 2 એકા થશે 2, મતલબ એકલા 2 છે તો 2 i નો સ્ક્વેર આયોડાનો સ્ક્વેર. આના આપણે અલગ કરીએ તો કૌંસમાં શું થશે? માઇનસ નો ઘન હોય તો હંમેશા જવાબ માઇનસ માટે. 1 નો ઘન અલગ કરીએ તો 1, 8 નો ઘન કરીશું તો થશે 512, i નો ઘન કરીશું તો i ઘન. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જઈશું, બહુ સરળતાથી દાખલો પૂરો થઈ જશે. બરાબર, આયોડાનો સ્ક્વેર મતલબ -1, 2 ગુણ્યા -1 મતલબ -2, તો એ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ધ્યાનથી સમજો શું કહેવામાં આવ્યું છે? -2 આયોડાના સ્ક્વેરની જગ્યાએ મૂકીએ -1, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 2 એકા થઈ જશે 2. ઓકે, એ જ વસ્તુ આપણે અહીંયા આગળ કરી. હવે -1 ના હાલ એમને એમ રાખીએ, -1/512 આયોડાનો ઘન મતલબ શું? આગળના વિડીયોની અંદર જોયું હતું, આયોડાનો ઘન હોય તો શું કરીશું આપણે? આયોડાનો ઘન મતલબ સ્ક્વેર ઇન્ટુ i, આયોડાનો સ્ક્વેર મતલબ -1 ગુણ્યા i, જેને આપણે લખીએ છીએ -i. તો આયોડાનો ઘન મતલબ -i. ઓકે, આટલા સુધી. અને હવે શું કરીએ? જે પદ કટ થતું હોય કટ કરી દઈએ. 2 અને 512 વચ્ચે છેદ ઉડાડીએ તો કેટલા થશે? અહીંયા 128 અને 256, તો 256 ગુણ્યા 2, 2 કટ થઈ જશે. આ માઇનસ માઇનસ બી શું થઈ જશે? પ્લસ થઈ જશે. 1 ગુણ્યા i મતલબ i મળશે, છેદમાં મળશે આપણને 256. પ્લસ લખવાની કોઈ જરૂર નહીં. આપણો જવાબ આવી ગયો? ના. આના કેવી રીતે લખવો પડશે? a પ્લસ ib ના સ્વરૂપમાં. તો કેવી રીતના લખવો? ધ્યાનથી સમજો. સૌપ્રથમ i વાળો ભાગના તો અલગ જ કરી દેવાનું, i વાળા ભાગના તો અલગ જ કરી દેવાનું, અને 1 ના છેદમાં લખવાના 256, 1 ના છેદમાં લખવાના 256. તો હજી પણ તમે કહેશો કે આ તો આપણી પાસે શું થયું? આયોડા વાળો જ ભાગ થયો. તો બસ આના આપણે આવી રીતના પણ લખી શકાય, અને બીજી રીતના લખવું હોય તો તમે કહેશો આની અંદર તો i વાળો ભાગ આવ્યો, મતલબ ઇમેજનરી ભાગ આવ્યો, એનો જે રિયલ ભાગ હોવો જોઈએ વાસ્તવિક ભાગ એ તો સહજ નહીં, મતલબ એ કેવો હશે? તો કે 0 હશે. તો આપણે આવી રીતના લખી શકાય, 0 પ્લસ એનો જે ભાગ મળ્યો એ 1/256i. ઓકે, આ થશે એનો ઓરિજિનલ જવાબ. આની અંદર તમે આવો જવાબ લખી નાખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં, પણ આ એનો થશે મેન જવાબ, જેની અંદર a પ્લસ ib ના સ્વરૂપમાં આપણે એને દર્શાવી દીધું. તો આપણે ઉદાહરણ નંબર 2 ની અંદર રહેલા 2 પ્રશ્નો બહુ સરળતાથી આપણે પૂરા કર્યા. આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. આગળ જોઈએ ઉદાહરણ નંબર 3 અને 4. આ બંને દાખલા પણ બહુ સરળ અને બહુ જ નાના દાખલા આપેલા છે. તો જોઈએ ઉદાહરણ નંબર 3. એની અંદર આપણને 5 - 3 આયોડાનો શું કરવાનું કીધું છે? ઘન કરવાનું કીધું છે. તો સ્ટાર્ટ કરીએ. ઘન કરવાનો મતલબ શું? સૌપ્રથમ બંનેનો સ્ક્વેર કરીશું, અને સ્ક્વેર કર્યા પછી જે જવાબ મળે એને ફરી એક વખત 5 - 3i સાથે ગુણી દઈશું. તો આના આપણે આવી રીતના લખી શકાય, 5 - 3i નો જો ઘન હોય મતલબ એ 3 વખત હોય, તો 5 - 3i એક વખત, 5 - 3i બીજી વખત, 5 - 3i બીજી વખત, ત્રીજી વખત. આના આપણે હાલ ભૂલી જઈએ. સૌપ્રથમ આ બંનેને યાદ રાખીએ. તો આ બંને મતલબ શું? 5 - 3i નો સ્ક્વેર, મતલબ કાં તમે સ્ક્વેરનું વિસ્તરણ પણ કરી શકો, કાં તો ડાયરેક્ટલી 5 ના આ પદ સાથે ગુણીને અને -3i ના આ પદ સાથે ગુણી શકો. જે રીત આપણને અનુકૂળ લાગે એ રીત કરી શકાય. આપણે આપણી સરળ રીત કઈ તો કે સૌપ્રથમ આનો સ્ક્વેર કરીએ, એના પછી એને ત્રીજી વખત ગુણી દઈએ. તો આના આપણે કેવી રીતે લખાશે? 5 - 3i નો સ્ક્વેર, અને એ 5 - 3i સાથે ત્રીજી વખત ગુણાશે. આ સ્ક્વેર અને ત્રીજી વખત. તો આ સ્ક્વેરનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલા પદનું સ્ક્વેર 25, પછી માઇનસ,
બે ઘરના પહેલા બે પદનો ગુણાકાર માઇનસ વચ્ચે શા માટે અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ સ્ક્વેરનું વિસ્તરણ તો દરેકને આવડતું જશે 5 તારી 15 દુ થશે 30i પછી પ્લસ બીજા પદનો સ્ક્વેર મતલબ 9i નો સ્ક્વેર આખો એક કૌંસ અને એ ગુણાશે 5 - 3i સાથે થોડીક રાહ જોવાની આને પહેલા સોલ્વ કરી દઈએ એના પછી આની સાથે ગુણીએ તો બરાબર અહીંયા આગળ શું થશે 9i નો સ્ક્વેર તો 25 - 30i અને આયોડાનો સ્ક્વેર મતલબ -1 તો માઇનસ આગળ આવી જશે અને 9 એકા થશે 9 તો 5 - 3i 25 માંથી 9 જશે તો આપણી પાસે કેટલા વધશે તો 25 માંથી 9 ગયા તો વધશે 16 - 30i અને 5 - 3i હવે આ બંનેનો ગુણાકાર 16 ના બંને સાથે ગુણીએ -30i ને બંને સાથે ગુણીએ તો 16 × 5 થશે 80 પછી 16 તરી કેટલા થશે 48 તો -16 તરી 48 અને i માઇનસ પ્લસ માઇનસ 5 તરી 15 અને આ 0 i પછી માઇનસ માઇનસ પ્લસ 30 તરી થશે 90 i ગુણ્યા i મતલબ i નો સ્ક્વેર એક એક સ્ટેપ ધ્યાનથી અને દરેક પદને ધ્યાનથી સમજીને કરજો જો આ એક પદમાં પણ વધારે આવી ગયા i આવી ગયો અથવા તો ઓછો i આવ્યો તો આખો જવાબ ખોટો પડશે ઓકે તો બરાબર આ 80 - 48i 150i મતલબ કેટલું થશે 198 થશે તો 198i પછી આ શું થશે આયોડાનો સ્ક્વેર મતલબ -1 તો માઇનસ આગળ આવી જશે તો -90 થઈ જશે હવે 80 - 90 મતલબ -10 અને આ -198i આપણને શું મળી ગયો ત્રીજા નંબરના દાખલાનો જવાબ ઓકે આની અંદરથી આપણી ઈચ્છા છે કે માઇનસના કોમન કાઢવો તો કાઢી શકાય બાકી આપણો આ જ શું રહેશે જવાબ રહેશે ઓકે જવાબ ઉપર બ્લોક કરી દેવાનું આપણો જવાબ કોઈની ઈચ્છા છે માઇનસના કોમન કાઢવો છે તો કાઢી દઈએ માઇનસના કોમન કાઢી દઈએ તો અંદર શું વધશે 10 + 198i ઓકે એવા MCQ આપણને આપેલો હોય અને એની અંદર આ જવાબ આપેલો હોય તો આપણે સમજી જવાનું એમને શું કર્યું છે ખાલી માઇનસના કોમન કાઢ્યું છે ઓકે અહીંયા સુધી કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે ડન છે ઓકે હવે આપણે જોઈએ આપણો ઉદાહરણ નંબર 4 ઉદાહરણ 3 પૂરું થઈ ગયું ઉદાહરણ નંબર 4 સમજીએ એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે આ એક કૌંસ આપ્યો આ બીજો કૌંસ આપ્યો છે આની અંદર શું આપ્યું છે સૌથી પહેલા ધ્યાનથી સમજો -√3 પ્લસ વર્ગમૂળમાં -2 આ શું હોય વર્ગમૂળની અંદર માઇનસ તો સમજીએ શું કહેવા માંગે છે વર્ગમૂળમાં -2 મતલબ વર્ગમૂળમાં 2 ગુણ્યા -1 લખી શકાય આવું 2 એકા થશે 2 અને માઇનસ સાથે આવી જશે હવે -1 મતલબ શું વર્ગમૂળમાં 2 અને -1 મતલબ આયોડાનો સ્ક્વેર તો અહીંયા આવશે આયોડાનો સ્ક્વેર હવે વર્ગમૂળમાં કોઈ બીનો સ્ક્વેર હોય અને વર્ગમૂળની બહાર જાય તો સ્ક્વેર નીકળી જશે તો બરાબર વર્ગમૂળમાં 2 આયોડાના સ્ક્વેરનું વર્ગમૂળ શું થશે તો કે સ્ક્વેર નીકળી જશે મતલબ વર્ગમૂળમાં 2i આવું આપણને આપેલું છે તમે આવું પદ મારા ખ્યાલથી પહેલી વખત જોશે કે વર્ગમૂળની અંદર માઇનસ ક્યાંથી આવ્યું તો એનો મતલબ આ થશે વર્ગમૂળમાં -2 મતલબ વર્ગમૂળમાં 2 અને 12 આવશે i ઓકે તો સૌપ્રથમ આપણે આને કેવી રીતે લખી શકાય -વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2i આવી રીતના પહેલા એને લખી દેવાનું અને પછી બે કૌંસનો ગુણાકાર કરી દેવાનો ઓકે હવે તો બહુ સરળ થઈ ગયું તમે જાતે પણ કરી શકો તો સ્ટાર્ટ કરીએ શું થશે -3 પહેલા આ બંને સાથે ગુણીએ પછી પ્લસ વાળા પદના આની સાથે ગુણીએ તો -mm વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 મતલબ 3 એ 2 સાથે ગુણાશે તો 6 માઇનસ માઇનસ થશે પ્લસ વર્ગમૂળમાં 3i પછી પ્લસ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 મતલબ વર્ગમૂળમાં 6 2 એની સાથે આવશે અને i પણ સાથે પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 2 અને i ગુણ્યા i મતલબ i નો સ્ક્વેર ઓકે તો બરાબર આના જેટલું સોલ્વ થતું એટલું સોલ્વ કરીએ બાકી આગળ કરીએ -6 પ્લસ વર્ગમૂળમાં 3i 2 વર્ગમૂળમાં 6i માઇનસ આયોડાનો સ્ક્વેર મતલબ -1 એ માઇનસ આગળ આવી જશે તો પ્લસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 મતલબ વર્ગમૂળમાં 2 આ જ આપણો જવાબ આવી જશે આપણને શું કહેવામાં આવ્યું છે ને a પ્લસ i b ના સ્વરૂપમાં લખવાનું મતલબ a અલગ લખવાનો વાસ્તવિક ભાગ અને i વાળો ભાગ જે ઇમેજનરી ભાગ રહ્યો એને અલગ લખવાનું તો આની અંદર આપણે જોઈએ તો આપણને અહીંયાથી એટલી ખબર પડે છે કે આ બંને જે ભાગ રહે એક આ i વાળો અને આ i વાળો એ બંને કેવા છે આપણી પાસે અવાસ્તવિક ભાગ અને આ બંને વાસ્તવિક ભાગ તો બંને વાસ્તવિક ભાગને અલગ લખીએ પહેલા વર્ગમૂળમાં 2 લખવું હોય તો પહેલા વર્ગમૂળમાં 2 -6 પહેલા લખવા હોય તો -6 પ્લસ વર્ગમૂળમાં 2 બંને બાજુ કૌંસ કરી દઈએ બધાનું ચિહ્ન અહીંયા આગળ આ બંનેમાં પ્લસ તો પ્લસ અને આ આખું પદ લખીએ વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 6 અને બંનેની અંદરથી i ના શું કરી દીધો કોમન કાઢી દીધો
તો આ જ આપણો જવાબ આવી ગયો. એમને હજી આગળ એક સ્ટેપ કર્યું છે કે આની અંદરથી વર્ગમૂળમાં 3 ને કોમન કાઢ્યો, એ પણ કરી દઈએ આપણે. તો -6 પ્લસ વર્ગમૂળમાં 2. અહીંયા આગળ આપણે વર્ગમૂળમાં 2 -6 લખવા તો લખી શકાય, આ બંને પદ આગળ પાછળ લખવા હોય તો ચાલે. પછી પ્લસ એમને શું કર્યું, વર્ગમૂળમાં 3 કોમન કાઢ્યા, તો વર્ગમૂળમાં 3 કોમન, તો અહીંયા શું વધશે 1 પ્લસ 2. વર્ગમૂળમાં 6 માંથી વર્ગમૂળ 3 નીકળી જાય તો વર્ગમૂળમાં 2 વધશે અને એની સાથે i. તો આ આપણો શું આવી ગયો એનો જવાબ. જવાબ આવે એના ઉપર બ્લોક કરી દઈએ. ઓકે, આપણો ડન જવાબ થઈ ગયો ઉદાહરણ નંબર 4 નો. તો હાલ આપણે સમજ્યા ઉદાહરણ નંબર 3 અને 4. આની અંદર કોઈ ડાઉટ નહીં, બહુ સરળતાથી તમને એક્ઝામ્પલ સમજાયા. આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 5. આપણે જોઈએ ઉદાહરણ નંબર 5 કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 2 - 3i એનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ગુણાકાર માટેનો વ્યસ્ત મતલબ શું, આપણે વ્યસ્ત જ શોધવાનો. કોઈ બીનો વ્યસ્ત મતલબ શું, આપણને z આપેલો હોય એનો વ્યસ્ત મતલબ z ની -1 ઘાત, જેને કહીએ 1/z, એના છેદમાં લઈ જવાનો અને એની કિંમત શોધવાની. તો અહીંયા પણ શું કરવાનું આવશે, આપણને z બરાબર 2 - 3i આપેલું છે, તો z નો વ્યસ્ત મતલબ z ઇન્વર્સ 1/z. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે, સૌપ્રથમ કે z બરાબર 2 - 3i. તો તેથી એનો વ્યસ્ત મતલબ એનો ઇન્વર્સ, જેને આપણે 1/z પણ લખી શકાય. તો બરાબર 1/z ની કિંમત કેટલી, 2 - 3i. હવે દરેકને ખબર છે કે છેદમાં i ચાલે નહીં, અને જો છેદમાં i રહ્યો એને ખસાડવો હોય તો આપણે શું કરવું પડે, કરણી લેવી પડે. તો બરાબર 1/2 - 3i, કરણી લેવા જે છેદ રહ્યો એના વડે ગુણીશું, ભાગીશું, ચિહ્ન બદલી દઈશું. તો 2 + 3i થઈ જશે, છેદમાં 2 + 3i. હવે બંને પદોનો ગુણાકાર, ઉપર તો એક જ છે મતલબ આપણને 2 + 3i એ જ પદ મળશે, છેદમાં મળશે a + b, a - b, આ a - b, a + b મતલબ b² - b². તો 2 નો સ્ક્વેર 4 - 3i નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર 9, i નો સ્ક્વેર i². તો બરાબર 2 + 3i, છેદમાં મળશે 4, i નો સ્ક્વેર -1 પ્લસ અને 9. ઓકે, તો આના આપણે સાઈડમાં લખીએ. તો બરાબર શું જવાબ મળશે, ઉપર 2 + 3i, તો એમના એમ જ રહેશે 2 + 3i. છેદમાં શું મળશે, 4 ને 9 13, 9 × 4 13. ઓકે, હવે હંમેશા નિયમ શું યાદ રાખવાનું, કોઈ બી જે લખીએ એને આપણે હંમેશા એના પ્રમાણિત સ્વરૂપમાં જ લખીશું. મતલબ 13 ને બંને બાજુ અલગ કરી દઈએ, 2/13 પ્લસ 3/13i. આપણને શું મળી ગયો, z ઇન્વર્સ. જો આપણે આવું લખવું હોય તો 1/z બરાબર આ પણ આપણો જવાબ જ થઈ ગયો. ઓકે, આના ઉપર બ્લોક કરી દઈએ. આપણો ઉદાહરણ નંબર 5 બહુ સરળ અને બહુ જ નાનું હતું, અહીંયા આગળ પૂરો થઈ ગયો. કેવી રીતના ઇન્વર્સ શોધવો ઓલરેડી આપણે લેક્ચર નંબર 1 માં તમને શું શીખવાડ્યો હતો અને કીધું હતું કે એવા ને એવા જ ઉદાહરણ આવશે, આપણે એને ગણી દઈશું. આપણો ઉદાહરણ નંબર 5 પૂરો. નેક્સ્ટ આપણે જોઈએ આજનો છેલ્લો ઉદાહરણ નંબર 6. તો જોઈએ ઉદાહરણ નંબર 6, એની અંદર 2 દાખલા આપવામાં આવેલા છે. પહેલા નંબરનો દાખલો જોઈએ કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, 5 + વર્ગમૂળ 2i, 1 - વર્ગમૂળ 2i, અને આપણને શું કીધું છે કે એના a + i વિના સ્વરૂપમાં લઈ જવાનું છે. તો નિયમ શું કહે છે, જે છેદ હોય એની અંદર i ના ચાલે, એની કરણી લઈ લેવાની, જે છેદ હોય એના વડે ગુણીશું, એના વડે ભાગીશું, વચ્ચેનું ચિહ્ન બદલી દઈશું i વાળી સંખ્યાનું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે, 5 + વર્ગમૂળ 2i, છેદમાં આપણને આપવામાં આવ્યું છે 1 - વર્ગમૂળ 2i. એનો ગુણાકાર કરી દઈશું, કરણી લઈશું, 1 + વર્ગમૂળમાં 2i, છેદમાં પણ 1 + વર્ગમૂળમાં 2i. તો શું થશે, ઉપરવાળાનો ગુણાકાર નીચેવાળાનો, 5 ના આ બંને સાથે ગુણીએ તો 5 એકા થશે 5, 5 ના વર્ગમૂળમાં 2i. પછી આવશે આપણી પાસે વર્ગમૂળમાં 2i ના બંને સાથે ગુણીએ તો પહેલા મળશે વર્ગમૂળમાં 2i પ્લસ તો પ્લસ જ, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 મતલબ 2i ગુણ્યા i મતલબ i નો સ્ક્વેર. છેદમાં તો આપણે એ જ નિયમ, a - b, a + b, a² - b², 1 નો સ્ક્વેર 1 માઇનસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર થશે 2, આયોડાનો સ્ક્વેર થશે i². તો સોલ્વ કરીએ. અહીંયા આગળ સૌપ્રથમ અહીંયા 5 અને આ i વાળો રહ્યો એને અલગ કરી દઈએ. તો 5 + 5 વર્ગમૂળમાં 2i પ્લસ વર્ગમૂળમાં 2i, અને અહીંયા આગળ i નો સ્ક્વેર મતલબ -1, માઇનસ આગળ આવી જશે તો 2, અને છેદમાં આપણી પાસે શું વધશે 1 માઇનસ આયોડાનો સ્ક્વેર મતલબ -1, એ માઇનસ આગળ આવી જશે તો +2. અને હવે આપણે સોલ્વ કરીએ તો આપણને છેલ્લો જવાબ મળશે 5 - 2. આ બંને વાસ્તવિક ભાગ, તો 5 માંથી 2 જશે તો આપણી પાસે વધશે 3. પછી અહીંયા શું વધશે, +5 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. તો સૌપ્રથમ શું કરીએ, એમાંથી i ના કોમન લઈ લઈએ. આપણી પાસે આટલો જે ભાગ રહ્યો
આ બે આપણી પાસે વાસ્તવિક ભાગ હતા, એની બાદબાકી કરી દીધી. આપણી પાસે કાલ્પનિક ભાગ, ઇમેજનરી ભાગ, જેની અંદરથી i ને કોમન લઈ લઈએ, બંનેનો સરવાળો કરી દઈએ. તો શું થશે આપણી પાસે 5 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 અને i જશે i. 5 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 i. હજી એની અંદરથી આપણે વર્ગમૂળમાં 2 કોમન લેવા હોય તો પણ લઈ શકાય, અને છેદમાં આપણને શું મળશે તો કે 3. ઓકે, તો એક કામ કરીએ, વર્ગમૂળમાં 2 કોમન જ લઈ લઈએ. તો બરાબર શું મળશે 3 પ્લસ અહીંયાથી વર્ગમૂળમાં 2 કોમન લઈશું તો અંદર વધશે 5 પ્લસ 1. ઓકે, વર્ગમૂળ 2 કોમન આવી ગયા તો 5 પ્લસ 1 ને વધશે i. ઓહો, 5 પ્લસ 1 તો 6 થઈ જશે, છેદમાં 3. હજી આગળ ગણતરી થશે, 3 પ્લસ 5 ને 1 થઈ જશે 6 વર્ગમૂળમાં 2. અચ્છા, આ તો આપણે ડાયરેક્ટ પણ કરીએ છીએ, 5 વર્ગમૂળમાં 2 પ્લસ 1 વખત વર્ગમૂળ 2, મતલબ 5 ને 1 6 વર્ગમૂળમાં 2. આ પદ ના કરીએ તો પણ ચાલે. ઓકે, તો 6 વર્ગમૂળમાં 2 i અને છેદમાં આપણી પાસે વધ્યા 3. હજી અહીંયાથી આપણે જોઈ શકીએ બંને બાજુથી 3 કોમન નીકળે તો 3 કટ થઈ જાય. તો અહીંયાથી 3 કોમન કાઢીએ તો વધશે 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2i, છેદમાં વધશે 3, તો 3 કટ થઈ જશે. જવાબ શું મળશે 1 પ્લસ 2 રૂટ 2i. ઓકે, આપણો આજનો આ ચેપ્ટરનો 6થા નંબરના ઉદાહરણનો પહેલા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર 1 પ્લસ 2 રૂટ 2i, 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2i. i બે જવાબ 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2i કમ્પ્લીટ. આટલા સુધી આપણો ઉદાહરણ હતો 6થાનો પહેલો દાખલો. ગણવાનો હોય તો ગણી દો, સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીનશોટ લીધો. આપણે સ્ટાર્ટ કરીએ બીજા નંબરનો દાખલો. આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે, i ની -35 ઘાત આપી છે. હવે જે લોકોએ પહેલું લેક્ચર જોયું છે દરેકને યાદ હશે. સૌપ્રથમ આપણે i ની એવી ઘાત લઈ લેવાની કે જે 4 ના ગુણાંકમાં હોય અને વધેલાનું આપણે જે સેટિંગ થતું હોય એ કરી દેવાનું. તો જોઈએ અહીં આપણને શું આપવામાં આવ્યું છે. આપણને આવ્યું છે કે i ની -35 ઘાત. તો એના i ના 4 ના ગુણાંકમાં લઈએ, 4 નો ઘડિયો બોલીએ, 4 × 40 થશે, તો 9 ચોક 36 થશે, 8 ચોક 32 થશે, મતલબ 32. તો i ની 32 ઘાત લઈ લઈએ ઇન્ટુ i ની કેટલી ઘાત લઈ લઈએ. અચ્છા, એક કામ કરીએ, સૌપ્રથમ તો આખું એના છેદમાં લઈ લઈએ, 1 ના છેદમાં i ની 35 ઘાત. ઓકે, કારણ કે આપણને ઘાત ઋણ આપી હતી જેના હાલ આપણે કોઈ મગજમારી નથી કરવી. તો 1 ના છેદમાં i ની કેટલી ઘાત લઈએ 32 અને ઇન્ટુ i ની 3, 32 ને 3 થઈ જશે 35. હવે યાદ કરો, પહેલા લેક્ચરની અંદર શું કીધું હતું, i ની એવી કોઈ પણ ઘાત કે જે 4 ના ગુણાંકમાં હોય એનો જવાબ 1 જ આવે. i ની અહીંયા આગળ કેટલી ઘાત છે, 4 ના ગુણાંકમાં 7 ઘાત, 7 ચોક 28 થશે, 8 ચોક 32. તો એનો જવાબ પણ શું થશે 1 જ થશે. i ની 4 ના ગુણાંકમાં કોઈ બી ઘાત હોય એનો જવાબ 1 જ થાય. તો બરાબર આનો જવાબ આપણને શું મળશે, એ આનો જવાબ 1 અને i ની 3 ઘાત. i ની 3 ઘાત મતલબ શું, અહીંયા જ સમજીએ. i ની 3 ઘાત, i ની 3 ઘાત મતલબ i નો સ્ક્વેર ઇન્ટુ i નો સ્ક્વેર મતલબ -1 ઇન્ટુ i મતલબ -i. તો i નો ઘન મતલબ -i. ઓકે, તો આને સોલ્વ કરીએ તો શું મળશે, માઇનસ ના આગળ મોકલી દઈએ, 1 ના છેદમાં i ગુણ્યા 1 મતલબ i. આપણો જવાબ ના. નિયમ છેદમાં i ના ચાલે, તો કરણી લઈ લઈએ, i વડે ગુણી દઈએ, i વડે ભાગી દઈએ. તો એનો આપણને જવાબ શું મળશે, તો જવાબ મળશે આપણને માઇનસ m ના m, i ગુણ્યા 1 થશે i, છેદમાં i ગુણ્યા i થશે i નો સ્ક્વેર. તો બરાબર માઇનસ ઉપર તો i નો સ્ક્વેર મતલબ -1, અને હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઉપર વધ્યો i, નીચે વધ્યો 1, મતલબ આપણને જવાબ મળ્યો પ્લસ i, મતલબ i. આપણો જવાબ શું આવ્યો i. એના પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો ફાઇનલ આન્સર શું મળશે 0 પ્લસ i. તો આ થઈ ગયો બીજા નંબરના દાખલાનો ફાઇનલ આન્સર. i લખશો તો પણ કોઈ વાંધો નહીં, 0 પ્લસ i લખશો તો પણ કોઈ વાંધો નહીં. તો બીજા નંબરનો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે 6 ઉદાહરણ ટોટલ પૂરા કર્યા, ઉદાહરણ નંબર 1 થી લઈને 6. આશા રાખું છું કે દરેક ઉદાહરણ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે, કોઈ ડાઉટ નહીં હોય. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, તમને તરત જ એનો જવાબ મળી જશે, એનું તમને સોલ્યુશન મળી જશે. આના પછીના વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 3 માં સ્વાધ્યાય 4.1 સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું હશે, એના ઉપર પણ ક્લિક કરી ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા પણ નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.